આજે હું અહીંયા મહેસાણાનું ફેમસ ડુંગળીયાની રેસીપી શેર કરીશ. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો. સૌપ્રથમ આપણે પેનમાં તેલ મૂકી તેમાં નાની છોલીને કાપા કરેલી ડુંગળી મિલાવી લઈશું. ડુંગળી તેલમાં બરોબર મિલાવી ઢાંકીને ધીમા તાપે સિજવા દઈશું. ડુંગળી સિજાય ત્યાં સુધી આપણે એક વાટકીમાં મસાલા બનાવી લઈશું. તેના માટે એક વાટકીમાં સૌપ્રથમ હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, કાશ્મીરી લાલ મરચું અને મીઠું મિલાવી થોડું પાણી મિલાવી મસાલાની પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે ડુંગળી સતળાઈ જાય ત્યારે તેને તેલમાંથી પ્લેટમાં કાઢી લઈશું. હવે તે જ તેલમાં બાદિયા અને તમાલપત્ર ઉમેરી તેમાં આદું, મરચાં, લસણની પેસ્ટ મિલાવી સાતળી લઈશું. પેસ્ટ બરોબર સતરાઈ જાય ત્યારે તેમાં ટામેટો પ્યુરી ઉમેરી લઈશું. ટામેટો પ્યુરી બરોબર સતરાઈ જાય અને તેલ છૂટું પડે ત્યારે તેમાં બનાવેલી મસાલાની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું. મસાલા બરાબર સતરાઈ જાય ત્યારે તેમાં શેકેલી સિંગનો ભૂક્કો મિલાવી લઈશું. હવે તેમાં ફેટેલું દહીં મિલાવી લઈશું. બધું બરોબર મિલાવી તેમાં કાજુ મિલાવી લઈશું અને સાતળેલી ડુંગળી પણ મિલાવી લઈશું. બધું બરોબર મિલાવી તેમાં પાપડી ગાંઠિયાનો ભૂક્કો પણ મિલાવી લઈશું. અહીંયા જરૂર લાગે તો થોડું પાણી પણ મિલાવી લેવું જેથી બહુ ઘટ ન થાય અને સબ્જી રસાવાળી બને. હવે બધું બરોબર મિલાવી તેમાં લીલું લસણ, અને લીલા ધાણા થોડા મિલાવી લઈશું. હવે થોડો ગોળ પણ ઉમેરી લઈશું. બધું બરોબર હલાવી ઢાંકીને સિજવા દઈશું. શાક સિજાઈ જાય અને તેલ છૂટું પડે ત્યારે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા અને લીલું લસણ ભભરાવી શાક તૈયાર કરીશું. તો તૈયાર છે મહેસાણાનું ફેમસ ડુંગળીયું, જે બાજરીના રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે.